નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વેલ્યુએશન ઓફ શેર. એનો એક્ઝામ્પલ નંબર છે 24. ફોલોઇંગ ઇઝ ધ બેલેન્સ શીટ ઓફ લઘુ કૈલાસ કંપની લિમિટેડ એઝ એટ 31st December 21. શેર કેપિટલ ઇક્વિટી શેર ઓફ ₹100 ઇઝ 10 લાખ. એટલે નંબર ઓફ શેર થાય 10,000. તમારે 10 લાખ ડિવાઇડેડ બાય 100 કરો એટલે 10,000 નંબર ઓફ શેર થશે ઇક્વિટી શેર. એને આપણે જરૂર પડશે. જનરલ રિઝર્વ 2,50,000 એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 2,50,000. આની કોઈ જરૂર નથી. ક્રેડિટર્સ છે 5 લાખ. આ લાયબિલિટી કહેવાશે. એસેટ શોધતી વખતે માઈનસ થાય. એસેટ્સ ની અંદર લેન્ડ, બિલ્ડિંગ, ફર્નિચર, મશીનરી, મોટર કાર 4 ફિક્સ એસેટ છે. નોન કરન્ટ એસેટ્સ માં એક 20% ઇન્વેસ્ટમેન્ટ છે. આ એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ એ ફિક્ટિશિયસ એસેટ્સ કહેવાય. એને તમારે ટોટલ એસેટમાં ગણવાની નથી. કરન્ટ એસેટ્સમાં સ્ટોક, ડેપ્ટર્સ એન્ડ બેંક બેલેન્સ. એડિશનલ ઇન્ફોર્મેશન નંબર 1, બિલ્ડિંગ એન્ડ મશીનરી આર ટુ બી વેલ્યુડ એટ 6 લાખ એન્ડ 5,20,000 રિસ્પેક્ટિવલી. બિલ્ડિંગ લેવાની છે 6 લાખ અને મશીનરી લેવાની છે 5,20,000. જેની નવી કિંમત આપી હોય એની નવી લેવાની, જેની નવી કિંમત ન આપી હોય એની બુક વેલ્યુ લેવાની. એટલે આ બંનેની આ નવી કિંમત લેવાની. સેકન્ડ, ઓલ ઇન્વેસ્ટમેન્ટ આર ટુ બી વેલ્યુડ એટ 60% અબોવ કોસ્ટ. તમે ઇન્વેસ્ટમેન્ટમાં ટિક કરો નંબર 2. પેલું બિલ્ડિંગ અને મશીનરીમાં એક નંબર ટિક કરજો અને ઇન્વેસ્ટમેન્ટમાં નંબર 2 ટિક કરો. ઇન્વેસ્ટમેન્ટ છે 50,000, 50,000. એના 60% મોર એટલે 60% વધુ ગણો તો 80,000 થાય. 80,000 માં ઇન્વેસ્ટમેન્ટ ગણવાના. 3, goodwill of the company has been valued at 2,70,000. એટલે goodwill લેવાની 2,70,000. આ ચાર વસ્તુની નવી કિંમત આપી છે. આ ચાર નવી કિંમત લેવાની, બાકીની બધાની બુક વેલ્યુ લેવાની. પેલું એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ લેવાનું નથી. 4, profit after 50% tax. અંડરલાઈન કરજો, આફ્ટર ટેક્સ છે. 2018, 19, 20, 21 ચાર વર્ષનો પ્રોફિટ આપ્યો છે. આની એવરેજ લેવાની. 5, in similar business expected rate of return on capital employed is 20% after tax. એટલે expected rate of return લેવાશે 20%. 6, in 2019 machinery એની બુક વેલ્યુ હતી 20,000 was sold for 20,000 જે 20,000 માં વેચી. But the proceeds were wrongly credited to profit and loss account. એની અસર ભૂલથી પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ સાઈડ અપાઈ ગઈ છે. This mistake has not yet been rectified. આ ભૂલ હજી સુધી સુધારવામાં આવી નથી. Depreciation has been charged at 10% per annum on straight line method. સીધી લીટીની રીતે 10% depreciation ગણવામાં આવે છે. આ 6 નંબરને તમે 4 નંબરની અંદર જે 2019 માં 3,84,000 પ્રોફિટ આપ્યો છે ને એમાં ટિક કરો. નંબર 6 ને વેરી મોસ્ટ આઈએમપી કરજો. વેરી મોસ્ટ આઈએમપી બરાબર ધ્યાન આપજો. 2019 માં એક મશીનરી એને વેચેલી 20,000 માં. એની બુક વેલ્યુ હતી 20,000 અને વેચી પણ 20,000 માં. જે એને ભૂલથી નફા નુકસાન ખાતે જમા કરી દીધા. હકીકતમાં આ રકમ નફા નુકસાન ખાતે પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ થાય નહીં, બીકોઝ ધીસ ઇઝ અ કેપિટલ ઇન્કમ. આ મૂડી આવક છે. મહેસૂલી આવક હોય ને, રેવન્યુ ઇન્કમ, તો જ પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ થાય. તો હવે આ ભૂલ સુધારવા માટે આપણે એ પ્રોફિટ જે આપ્યો છે 2019 નો એમાંથી આ માઈનસ કરવાના. પણ માઈનસ કેટલા કરવાના કે 20,000 એને જમા કર્યા છે, એમાંથી 50% ટેક્સ ચૂકવી દીધો હશે, તો હવે અધર 50% આ 3,84,000 માં સમાયેલા હશે. બરાબર યાદ રાખો. તમને કોઈ 20,000 રૂપિયા આપે છે, તમે એમાંથી 50% એટલે 10,000 ટેક્સ ચૂકવી દો છો, તો હવે તમારી પાસે એ 20 માંથી કેટલા હોય 10,000, તો એટલા તમારે આમાંથી માઈનસ કરવાના. આ એક વાત. બીજી વાત કે એને આ ભૂલ સુધારી નથી, એનો મતલબ કે દર વર્ષે આ મશીનરી ઉપર ડેપ્રિસિએશન માઈનસ કર્યા કર્યો હશે પ્રોફિટ એન્ડ લોસ માંથી. તો જેટલો ડેપ્રિસિએશન એને જેટલા વર્ષ સુધી માઈનસ કર્યો હશે એટલો ડેપ્રિસિએશન આપણે એટલા વર્ષ સુધી પહેલા પાછો પ્લસ કરી દેવાનો. પણ કેટલો એને માઈનસ કર્યો હશે તો કે 20,000 જેની બુક વેલ્યુ છે એના ઉપર ડેપ્રિસિએશન ગણવાનું. 10% લેખે એટલે 2,000 લેખે માઈનસ કર્યો હશે, પણ એમાં 50% ટેક્સ હોય એટલે 1,000 લેખે પાછો આપણે
એડ કરી દેવાનો, પ્લસ કરી દેવાનો, એટલે તમને સુધારેલો પ્રોફિટ મળશે. ફરી વખત યાદ રાખો, 2019 માંથી મશીનરીના 10,000 માઇનસ કરવાના, પછી 2019, 20 અને 21 ત્રણેય વર્ષે 1,000 ડેપ્રિસિએશન પ્લસ કરવાનો, એટલે એનો ઓરિજિનલ પ્રોફિટ મળશે, સુધારેલો પ્રોફિટ મળશે. 7. ફાઇન્ડ આઉટ ધ ફેર વેલ્યુ ઓફ ઇક્વિટી શેર. ફેર વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ, ઇન્ટ્રિન્સિક વેલ્યુ નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટીઝ. ટોટલ એસેટ્સ માં જે ચાર નવી આપી છે એની નવી કિંમત લખી દઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, બિલ્ડિંગ 6 લાખ, મશીનરી 5,20,000, ઇન્વેસ્ટમેન્ટ 80,000, ગુડવિલ 2,70,000, હવે ઉપરથી જોઈએ, લેન્ડ બિલ્ડિંગ એની નવી કિંમત આવી ગઈ. ફર્નિચર બાકી, ફર્નિચર ચોપડે કિંમતે 25,000 બુક વેલ્યુ. મશીનરીની નવી કિંમત આવી, મોટર કાર 25,000, ઇન્વેસ્ટમેન્ટ્સ આવી ગયા, એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ આવશે નહીં, સ્ટોક 7,25,000, ડેપ્ટર્સ ની પ્રાઇસ નથી આવી એટલે અહીંયા ડેપ્ટર્સ 2 લાખ, એન્ડ બેંક બેલેન્સ 1,05,000. ટોટલ 25,50,000. 25,50,000. ટોટલ લાયબિલિટીઝ માં એક જ લાયબિલિટી છે, ક્રેડિટર્સ 5 લાખ. એનું ટોટલ થાય 5 લાખ, માઈનસ કરીએ એટલે 20,50,000. જો પ્રેફરન્સ શેર કેપિટલ હોત તો આમાંથી માઈનસ થાત, પણ એ આપી નથી. Intrinsic value net assets upon number of share, net assets 20,50,000 and number of share આપણે વાત કરીએ 10,000 is equal to 205. આ થઈ ગઈ ઇન્ટ્રિન્સિક વેલ્યુ. હવે બરાબર ધ્યાન આપજો, માર્કેટ વેલ્યુ માટે નેટ પ્રોફિટ શોધીએ. ફર્સ્ટ ઓફ ઓલ, પર્ટિક્યુલર્સ જે 4 વર્ષનો પ્રોફિટ આપ્યો છે 2018, 19, 20, 21, એ પ્રોફિટ લખી દઈએ 3,05,000, 3,84,000, 4,24,000 and 5,04,000. એમાં 2019 માં તમે 6 નંબર ટિક કર્યો છે, એમાં ભૂલથી જે મશીનરીનું સેલ થયું છે એ આ પ્રોફિટમાં સમાયેલું છે, તો માઈનસ કરીએ, માઈનસ મશીનરી સોલ્ડ ઇન્ટુ બ્રેકેટ આફ્ટર ડેપ્રિસિએશન, એટલે 10,000 માઈનસ કરવાનું. 20,000 ની મશીનરી વેચી હતી, એ 20,000 પ્રોફિટમાં સમાયેલા હોય, એમાંથી 50% પેલો ટેક્સ ચૂકવાયો હોય, એટલે 10,000 આમાં સમાયેલા હોય, આ બાકી કોઈમાં કંઈ નહીં આવે, એટલે 3,05,000, 3,74,000, 424, 5,04. હવે આમાંથી ડેપ્રિસિએશન એને માઈનસ કર્યો છે, અહીંયા મશીનરી વેચી દીધી છતાં પણ એને ડેપ્રિસિએશન ગણવાનું ચાલુ રાખ્યું છે, તો એ ડેપ્રિસિએશન ગણી શકાય નહીં, ડેપ્રિસિએશન માઈનસ કરી શકાય નહીં, એટલે પાછો પ્લસ કરી દેવાનો, પ્લસ ડેપ્રિસિએશન
એ પણ આફ્ટર ટેક્સ, નોટ એટી, એડી, એટી, આફ્ટર ટેક્સ. પહેલા વર્ષે નથી, કારણ કે પહેલા વર્ષે જે એને ડેપ્રિસિએશન ગણ્યો છે બરાબર જ હશે, કારણ કે એ વખતે મશીનરી હતી. પણ બીજા વર્ષે મશીનરી વેચી દીધી છતાં એનો ડેપ્રિસિએશન ગણ્યો, એટલે 20000 નો 10% એટલે 2000 થાય. એમાંથી 50% ટેક્સ માઈનસ કરો એટલે 1000. આ ત્રણેય વર્ષે પ્લસ કરવાનો. એટલે હવે જે પ્રોફિટ મળે એ આપણો સુધારેલો પ્રોફિટ હોય. 3,05,000, 3,75,000, 4,25,000, 5,05,000. બીજી એક વાત, પ્રોફિટમાં તમે જોશો તો દર વર્ષે વધારો થાય છે. જો 35, 375, 425, 5,05,000 દર વર્ષે પ્રોફિટમાં વધારો થતો જાય છે. જો વધારો થતો જતો હોય તો વેઇટેડ એવરેજ પ્રોફિટ શોધવાનો. એટલે પર્ટિક્યુલર્સ પ્રોફિટ વેઇટ ટોટલ. પર્ટિક્યુલર્સ માં વર્ષ લખી દઈએ 2018, 19, 20, 21. પ્રોફિટ આ સુધારેલો લેવાનો. 3,05,000, 3,75,000, 4,25,000, and 5,05,000. Wait, 1, 2, 3, 4, 10. 3,05,000, 375 into 2, 7,50,000, 12,75,000, 20,20,000. Total 43,50,000. आणि weighted average find करवानी. Weighted average is equal to 43,50,000 divided by 10 is equal to 4,35,000. जो प्रेफरन्स कैपिटल होत तो प्रेफरन्स डिविडेंड आमाथी माइनस थात, पण ये छे नहीं. એટલે આના આધારે નેટ પ્રોફિટ નો રેટ શોધવાનો રહેશે. એટલે હવે ફોર્મ્યુલા મૂકીએ. રેટ ઓફ ડિવિડન્ડ ઇઝ ઇક્વલ ટુ નેટ પ્રોફિટ upon equity share capital into 100. Net profit 4,35,000 4,35,000 divided by share capital 10 lakh into 100 is equal to 43.5%. And finally, market value is equal to rate of dividend upon expected rate of return into paid up amount. Rate of dividend 43.5. Expected rate of return 20% and paid up amount per share 100 rupees, 100 रुपया नो शेयर छे, is equal to 217.5. And finally, fair value is equal to intrinsic value 205 plus market value 217.5 upon 2 is equal to 211.25. तो મોટા સમની અંદર આવી કોઈ કેલ્ક્યુલેશન નેટ પ્રોફિટ ની અથવા નેટ એસેટ્સ ની ગણવાની હોય, બાકીના બધા જ ફોર્મ્યુલા સેમ રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.